क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અકસ્માત હોય કે પછી હત્યા, સંખ્યાબંધ લોકો મોતને ભેટે છે, જેનાથી ઘણા કેસમાં લોકોને પોતાના સ્વજનનો મૃતદેહ પણ નસીબ નથી થતો, કારણ કે લાશની ઓળખ કરવી મુશ્કેલ બની જતી હોય છે। તમને નવાઈ લાગશે, પણ મોતને ભેટ્યા પછી ઓળખ ના થઈ હોય તેવા 2277 સ્ત્રી પુરુષના સ્વજનોને શોધી જ નથી શકાયા, એટલે કે પરિવારજનોને તેમના સ્વજનના મૃતદેહ નથી મળ્યા। પણ હવે ચિંતા ન કરશો, કારણ કે હજારો આત્માઓના ન્યાય માટે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કર્યું છે ઓપરેશન ઓળખ। જે સ્વજનોને ઓળખવામાં સફળતા મળશે તો આ એક ખૂબ સારી સફળતા કહેવાશે, કારણ કે ઘણા લોકો તેમના સ્વજનોની ભાળ મળે તેવા સંજોગોમાં તેની લાશની પણ રાહ જોતા હોય છે। લોકો વિચારતા હોય છે કે જો લાશ પણ મળી જાય તો તેના અસ્થિને ગંગામાં પધરાવી, જેથી તેમની આત્માને શાંતિ મળે। રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 2008 પુરુષ, 203 સ્ત્રી, 35 છોકરા અને 31 છોકરી મળીને કુલ 2277 લોકોની લાશ મળી આવી છે। આ લાશોની ઓળખ થઈ શકી નથી, જેથી તેમના સ્વજનોને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઈ છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓએ આ ઓપરેશનને સફળ બનાવવા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। રાજ્યના જુદા જુદા જિલ્લા અને શહેરમાંથી કેનાલ, નદી કે અવાવરૂ જગ્યાએથી બિનવારસી લાશ મળી આવતી હોય છે। કોઈ આત્મહત્યા કરી લે છે, કોઈની હત્યા થઈ હોય છે, તો કોઈનું અકસ્માતે મોત થયું હોય છે। હવે તેમના મૃતદેહોને પરિવાર સુધી પહોંચાડવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। પોલીસ અકસ્માતે મોતની નોંધ કરીને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપે છે। એટલું જ નહીં, FSLમાં વિશેરા રિપોર્ટ મોકલીને વ્યક્તિનું મોત કઈ રીતે થયું તે જાણવા સુધીની તપાસ કરવામાં આવે છે। FSL અને PM રિપોર્ટમાં વ્યક્તિની હત્યા થયાનો ખુલાસો થાય તો પોલીસ અજાણી વ્યક્તિની હત્યા થયાનો ગુનો નોંધીને જાતે જ ફરિયાદી બને છે। અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને તપાસ કરવામાં આવે છે। જો કે કેટલાક કેસોમાં મૃતકની ઓળખ થતી નથી, જેના કારણે હત્યારા સુધી પહોંચવું પોલીસ માટે લગભગ અશક્ય બની જાય છે। આ ઉપરાંત મરનાર વ્યક્તિની ઓળખ ન થાય તો તેના સ્વજનો પણ અંધારામાં રહે છે। તેઓ પોતાના સ્વજનને શોધતા ફરે છે। તેમને આશા હોય છે કે તેમનો દીકરો કે દીકરી ઘરે પરત ફરશે। ઘણા પરિવારો પોતાના સ્વજનને શોધવા માટે લાખો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે, તેમ છતાં તેમના સ્વજનો મળતા નથી। એવું બની શકે કે જે મૃતદેહોની ઓળખ થઈ શકી નથી તેમાંથી જ કોઈ તેમના સ્વજન હોઈ શકે, અને એટલે જ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન ઓળખ શરૂ કર્યું છે। હવે એ પણ સવાલ થાય કે કયા વર્ષે કેટલા એવા મૃતદેહ મળ્યા હતા કે જેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, તો તે પણ જાણી લો। વર્ષ 2020માં 438 પુરુષ, 38 સ્ત્રી, 5 છોકરા અને 5 છોકરીના મૃતદેહ મળ્યા હતા, જેમની ઓળખ થઈ શકી નથી। વર્ષ 2021માં 416 પુરુષ, 46 સ્ત્રી, 7 છોકરા અને 5 છોકરીઓના મૃતદેહ મળ્યા હતા। વર્ષ 2022માં 420 પુરુષ, 42 સ્ત્રી, 15 છોકરા અને 17 છોકરીના મૃતદેહ મળ્યા હતા। વર્ષ 2023માં 307 પુરુષ, 20 સ્ત્રી, 1 છોકરાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે છોકરીનો એક પણ મૃતદેહ મળ્યો ન હતો। વર્ષ 2024માં 427 પુરુષ, 57 સ્ત્રી, 7 છોકરા અને 4 છોકરીના મૃતદેહ મળ્યા હતા, પરંતુ આ મૃતદેહના કોઈ જ સ્વજનો શોધી શકાયા નથી। આ ઉપરાંત લાશની ઓળખ કરવી મુશ્કેલ કરતી હોવાના કારણે અત્યાર સુધી આ મૃતદેહોને સાચવી રાખવામાં આવેલા છે। લોકોને તેમના સ્વજનના મૃતદેહ મળે તો મૃતકની આત્માને શાંતિ મળશે। મહત્વનું છે કે પોતાના સ્વજન ન મળવાના કારણે તેઓએ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવેલી હશે। જો ફરિયાદ નોંધાવ્યાને લાંબો સમય થઈ ગયો હોય
તો આવા લોકોને એક વખત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ. અમે એવું નથી ઈચ્છતા કે ગુમ થયેલી વ્યક્તિ મોતને ભેટી હોય, પરંતુ જો કોઈનું અકસ્માતે મોત થઈ ગયું હોય અને લાશ ક્રાઇમ બ્રાન્ચ પાસે હોય તો મનમાં રહેલી મૂંઝવણ દૂર થઈ શકે છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ એક એવી કહાની કે જ્યાં મુશ્કેલી ગ્રામજનોને ખૂબ પડી રહી છે.